અસલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત અને પ્રકરણ છે અધ્યાય. તો ફરી એકવાર હોમ લર્નિંગમાં આપણે જોડાયા છે. ધોરણ 9 વિષય ગણિત અને અગાઉના સેશનમાં રચનાઓમાં અગાઉ તમે જે ભણી ગયા છે બેઝિક નિયમોનો ખૂણો રચવો, ત્યાર પછી 60નો ખૂણો રચવો અને એના દ્વિભાજક એટલે કે આજે આપણે 90નો દ્વિભાજક 45 અને 45નું દ્વિભાજક કરીએ એટલે 22.5 અંશ થાય. તો મિત્રો લોકમાન સરે જે ભણાવ્યું છે એને આગળ ચલાવીએ. બરાબર છે મિત્રો? તો સૌથી પહેલાં એક કિરણ લઈએ. આપણે વેચવાનો છે 22.5 અંશનો ખૂણો. તો એક કિરણ જેનું નામ છે AX. જે આપણે કરતા જઈએ એને લખતા જઈએ. મુદ્દામાં પહેલું લખ્યું કિરણ AX રચો. બરાબર છે? કિરણ AX રચો. પછી કિરણ AX ને A તરફ લંબાવી તરફ લંબાવી છે. એ તરફ લંબાવી રેખા CX. તો CX રેખા આપણે રચી દીધી એને એ તરફ લંબાવીને CX એક રેખા બની ગઈ. હવે શું કરીશું તો કે આપણે ખૂણો રચવાનો છે 22.5 નો. તો પહેલા તો મગજમાં આપણે તૈયારી હોવી જોઈએ કે 22.5 નો ખૂણો છે મિત્રો. તો એ રચવા માટે શું કરવાનું તો આટલું પહેલા દોરી લો. બરાબર? પછી આગળ વધીએ. મિત્રો 22.5 નો ખૂણો આપણે રચવાનો છે. કિરણ CX રેખા CX રચાય એ પહેલા AX કિરણ લીધું, ત્યાર પછી એને આપણે આમ લંબાઈ લીધું. તો શું થયું હોય તો કે અહીંયા થયું તમારું એક રેખાનું નિર્માણ. તો રેખા CX દોરાઈ ગઈ. બરાબર? કોઈ પણ નામ તમે લઈ શકો છો. હવે શું કરીશું ભાઈ તો કે એને કેન્દ્ર લઈને સ્વેર ત્રિજ્યા એટલે કે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ અથવા એક ચાપ દોરીએ. બરાબર? તો એ રેખાને જ્યાં છેદે ત્યાં તમારા એસે નામ આપતા જાઓ. આ બી લખી દો અહીંયા. સી તો આવી ગયું છે. અહીંયા આપણે વાય લઈએ. વાય તો રેખા YX દોર્યું. એ તરફ લંબાઈને રેખા XY દોરી. હવે અહીંયા આપણે ક્રમમાં નામ લેતા જઈએ. તો એને કેન્દ્ર લઈને ચાપ દોર્યું. અહીંયા લખીએ સ્વેર ત્રિજ્યા લઈ એટલે કોઈ પણ માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ ચાપ દોર્યો. જે રેખા કઈ છે આપણી YX XY YX. જે YX ને B અને C માં છે. તો જે કામ કરી રહ્યા છે તે લખતા રહેવાનું. તો આપણે આ કામ કરી લીધું છે. XY અથવા YX રેખા પર A કેન્દ્રિત કોઈ પણ ત્રિજ્યાનો ચાપ દોર્યો. બરાબર? તો હવે આપણે જે BC છે તો 1/3 BC એટલે અડધા BC કરતા વધારે ચાપ લઈએ. 1/3 BC કરતા વધારે માપ લઈ ચાપ ક્યાંથી દોરીએ તો કે આ 1/3 આ BC છે એટલે અડધાથી વધારે માપ લીધો
તો અડધાથી 1/2 BC, તો અહીંયા આપણે ચોકડી લખીએ છીએ આ બાજુથી આ બી પરથી 1/2 BC કરતા વધારે માપ લઈ ચાપ દોર્યો, તો જે હવે ABC પછી અહીંયા ડી નામ આપી દો, તો એ ચાપ વગેરે માપ લઈ ચાપ ક્યાંથી દોર્યા C અને B પરથી ચાપ દોર્યા જે B માં છેદે છે, બરાબર, D માં છેદે છે. હવે આપણે એને જોડી દઈએ કે ખૂણો રચાયો. મિત્રો કેટલા માપનો ખૂણો રચાઈ ગયો તમે ભણી ગયા છો આગળ, તો આપણે આને જોડી દો તો આ DAB ખૂણો રચાયો, એ લખી ખૂણો DAB બરાબર 90 રચાય છે, બરાબર. DAB જે ખૂણો બન્યો કેટલાનો થયો 90 નો. D બિંદુ હવે અહીંયા આપણે એક વધારાનો આ જે છેદ બિંદુ છે અહીંયા આપણે ABCD E લઈએ. E અને B કેન્દ્ર લઈને આપણે ખૂણા DAB નો દ્વિભાજક દોરીએ. 90 નો ખૂણો છે, DAB નો દ્વિભાજક કરશો તો EAB બરાબર 45 થશે. લખતા રહેવાનું છે. તો આપણે રચીએ પહેલા દ્વિભાજક રચીએ. E પરથી આ EB જેટલો છે તો એના કરતા અડધા જેટલા માપનો 1/2 AB જેટલું માપ લઈને E પરથી અને B પરથી આપણે ચાપ મારીશું, તો આ DAB અથવા EAB નો દ્વિભાજક રચાયો. તો મિત્રો દ્વિભાજક જે રચાયો છે એને જોડી દઈએ. નામ પણ આપી દઈએ. અહીંયા ABCDEF લખો તો FAB ખૂણો FAB 45 નો થાય. EAB તો નામ એવું નથી. EAB 90 નો છે, માફ કરશો. EAB કાટખૂણો દોરાયો. હવે FAB 45 નો થાય. DAB 90 છે. હવે આપણે રચીશું, અહીંયા નામ બદલવાનું છે, FAB 45 નો થયો. તો FAB 45 નો થયો. ધ્યાન રાખો. ફરીથી આપણે જોઈએ જે DAB બન્યો છે 90 અને એનો દ્વિભાજક રચ્યો, તો એને આપણે નામ આપ્યું અહીંયા છેદ બિંદુ, તો FAB આટલો ખૂણો જે થયો એ 45 નો થાય છે, બરાબર. તો હવે તમને આઈડિયા આવી હશે 22.5 રચવો છે, તો વધુ એકવાર આપણે દ્વિભાજક રચીએ. કોનો દ્વિભાજક રચીએ? FAB નો દ્વિભાજક રચીએ. અહીંયા એક બિંદુ વધારે લઈએ કેન્દ્ર કરવા માટે, બરાબર. તો ખૂણા FAB નો દ્વિભાજક રચો. કેવી રીતે રચીશું? તો કે અહીં આપેલા બે બિંદુઓનો ઉપયોગ કરો. કયા બે બિંદુ લઈએ? તો કે G અને B નો ઉપયોગ કરીને દ્વિભાજક રચીએ. ચાલો આ પૂરેપૂરું G અને B નું માપ છે, તો એના અડધા કરતા વધારે માપ લઈએ અને ચોકડી બનાવીએ. દ્વિભાજક રચીએ છીએ. G પરથી ચાપ દોર્યો, B પરથી ચાપ દોર્યો, તો અહીંયા જે બિંદુ મળે છે એને H નામ આપો અને જોડી દો. આપણે બરાબર લીધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ જરા. તો તમારો આ જે GAB નો દ્વિભાજક થયો, અહીંયા H નામ આપ્યું છે, તો
બરાબર કેટલા થશે 22.5 અંશ થાય. તો મિત્રો ફરીથી એનું રિવિઝન કરીએ. પહેલા શું દોર્યું આપણે? એક રેખા દોરી જેનું નામ હતું YAB. એને કેન્દ્રિત આપણે એક ચાપ દોર્યો જેને નામ આપ્યા XY છે, તો CAB ખૂણો રચ્યો અને એના પરથી કાટખૂણો રચ્યો. કાટખૂણાનો વિભાજક આવ્યો 45 નો FAB અને FAB નો વિભાજક રચ્યો HAB, તો એ થઈ ગયો 22.5 નો. બરાબર છે મિત્રો? તો બેઝિક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે 22.5 રચવો છે, તો 22.5 રચવા માટે સૌથી પહેલા 90 દોરો. 90 નો વિભાજક દોરીશું તો 22.5 થશે. સોરી 90 નો વિભાજક 45 થશે અને 45 નો વિભાજક દોરીએ તો 22.5. એટલે એ પાયાનો ખૂણો છે 90 છે. 90 નો વિભાજક 45, 45 નો વિભાજક 22.5. રચનાના મુદ્દા જે કામ કરીએ એટલે પહેલા કિરણ AX રચ્યું. AX ને A તરફ લંબાવીને y બિંદુ લીધો તો એક રેખા YX રચાઈ ગઈ. પછી આપણે સ્ક્વેર ત્રિજ્યા એટલે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને એને કેન્દ્રિત એક ચાપ દોર્યો જે રેખા YX ને કયા બે બિંદુમાં છેદે છે? B અને C માં છેદે છે. તો આ 1/3 BC કરતા વધારે માપ લઈને આપણે C અને B પરથી ચાપ દોરીએ. આ ચાપ B માં છેદશે અને એને જોડી દઈએ એ બિંદુ સાથે, તો ખૂણો DAB. DAB કેટલાનો રચાશે? 90 અંશનો રચાશે. બરાબર? DAB બરાબર 90. હવે 90 એટલે પાયાનો ખૂણો થઈ ગયો. DAB 90, તો 90 નો દ્વિભાજક રચીએ તો એક નવો ખૂણો મળે છે FAB. તો 90 ના અડધા 45 થઈ ગયા, તો FAB બરાબર 45. ત્યાર પછી આપણે આગળ વધીએ તો FAB પર એક જે વર્તુળ દોર્યું છે ત્યાં G બિંદુ મેળવ્યું. G અને B ને કેન્દ્રિત લઈને આપણે ફરીથી FAB નો વિભાજક રચ્યો. 45 નો વિભાજક એટલે સેજે કહી શકાય કે કેટલા થશે? 22.5. તો છેલ્લો ખૂણો જે મળ્યો HAB, આ તમારો 22.5 અંશનો ખૂણો જે માંગેલો ખૂણો છે તે રચાઈ ગયો. તો મિત્રો જે કામ આપણે કરીએ છીએ એ કામને જ આગળ વધારીએ તો અડધો કરતો જાઓ એટલે તમારો બેઝિક જે હોય પાયાનો ખૂણો બે વાર આપણે વિભાજક રચ્યા તો 22.5 થઈ ગયા. મિત્રો હું માનું છું કે આ રચનામાં તમને સમજ પડી હશે. જરા બરાબર પ્રેક્ટિસ કરી લો અને પાયા આપણે બરાબર રચના કરીને નોટમાં નોંધી લો. મિત્રો આગળ વધીએ તો હવે પછીની રકમ છે 15 અંશનો ખૂણો રચવો. તો શરૂઆત કરીએ એક કિરણ લઈને. કિરણ AB રચો. બરાબર? કિરણ AB રચો મુદ્દો લખ્યો છે. કિરણ AB રચ્યું. હવે એ વર્તુળ લઈને આપણે એ કેન્દ્રિત કોઈ પણ માપનો ચાપ રચીએ છે. ફરીથી જુઓ, એ કેન્દ્રિત ચાપ દોર્યો. હું લખી દઈએ સ્ક્વેર ત્રિજ્યા એટલે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને ચાપ દોરો જે કિરણ AB ને x માં છેદે. x નામ આપી દો. AB રચ્યું, કોઈ પણ સ્ક્વેર ત્રિજ્યા લઈને ચાપ દોર્યો. એ ચાપ AB ને સામા છેદે છે x માં. હવે x પરથી એટલી જ ત્રિજ્યા લઈશું અને એક ચાપ દોરીશું. x થી એ જેટલું માપ ફરીથી લઈ લો અને ચાપ દોરીએ. જે મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં શું નામ આપીએ? y. બરાબર? તો લોકો x કેન્દ્રિત એટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો જે મૂળ ચાપને
માં છેદે. તો આપણે હવે જોડી દઈએ કિરણ ay લખી દઈએ. શું કરીએ? કિરણ ay તો તમને આઈડિયા આવી ગયા આ કયો ખૂણો બની ગયો ભાઈ? તો કિરણ ay દોર્યો તો ખૂણો YAB ખૂણો YAB બરાબર થઈ ગયા 60. પાયાનો જે ખૂણો જોઈએ 15 રચવા છે વિચાર કરો. 60 60 ના અડધા 30 30 ના અડધા 15. તો YAB તૈયાર છે બરાબર. કેટલા અંશનો ખૂણો થયો? YAB 60 નો. તો હવે આપણે આ y અને x બે બિંદુઓ છે એનો ઉપયોગ કરીને 1/3 xy થી વધારે માપ લઈને અથવા સીધું લખી શકાય કે આ YAB છે એનો દ્વિભાજક રચીએ. તો દ્વિભાજક રચતા મને આવડે છે. કયા બિંદુઓનો ઉપયોગ કરીશું? તો કે y અને x નો ઉપયોગ કરો. અડધા કરતા વધારે માપ લો અને ચાપ દો. તો y પરથી અને x પરથી માં બદલાવો જોઈએ નહીં. y અને x પરથી દ્વિભાજક કિરણ દ્વિભાજક નો હોય એટલે દ્વિભાજકને આપણે એમ સહેલાઈથી જોડી દઈએ. ઉત્પત્તિનો ઉપયોગ કરવાનો તમારે. આ રીતે જોડીશું. તો જ્યાં છેદે xy YAB થઈ ગયા એ m નામ આપી દો. તો MAB કિરણ AM ખૂણા YAB નો દ્વિભાજક છે જે રચ્યો આપણે. તો MAB કેટલા મળે? 30 અંશનો મળે. હજુ એક કામ રહી ગયું. હવે શું કરીશું ભાઈ? 60 ના અડધા 30 તો થઈ ગયા. હવે 30 છે તો 30 ના અડધા કરીશું. કયા ખૂણાનો દ્વિભાજક કરીશું? તો MAB ખૂણાનો દ્વિભાજક રચો. MAB નો દ્વિભાજક કયું કિરણ મળશે? AN. AN દોરીશું તો ખૂણો મળશે 30 ના અડધા. જોઈએ આપણે અહીંયાથી આ છેદ બિંદુ બંને છે બરાબર. એનો ઉપયોગ કરો. અહીંયાથી આ ચાપ દોર્યો, અહીંયાથી આ ચાપ દોર્યો, દ્વિભાજક રચાઈ ગયો. દ્વિભાજકને જોડી દઈએ. છેદ બિંદુને n નામ આપીશું આપણે. તો MAB નો વિભાજક કિરણ AN રચ્યો તો બન્યો ખૂણો NAB. કેટલાનો થયો? 15 અંશનો થયો. જે માંગેલો ખૂણો છે. તમે જોઈ શકો 15 અંશનો ખૂણો રચાયો NAB. તો NAB આ જે છે 15 અંશ થાય. તો મિત્રો બે ખૂણામાં આપણે ભણ્યા. એક 22.5 બેઝિક હતો. 90 ના અડધા 45 અને 45 ના અડધા 22.5. એ જ રીતે હમણાં એની અંદર આ દાખલા નંબર 3 છે. 15 અંશનો ખૂણો રચો. પછી જે પાયાનો ખૂણો કયો થાય? તો કે પાયાનો ખૂણો હશે કેટલો? 60 અંશ. તો પહેલા કિરણ AB રચ્યું. કોઈ પણ ત્રિજ્યા લઈને આપણે ચાપ દોર્યું. જે AB ને x માં છેદ્યું. એટલી ત્રિજ્યા બીજા બદલાઈ નહીં જો એટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ દોર્યો. જે મૂળ ચાપ ને ક્યાં છેદશે? y સાથે. y બિંદુ સાથે જોડતું કિરણ દોર્યું. કિરણ AY. પરિણામે જે ખૂણો બન્યો એ પાયાનો ખૂણો છે YAB. બરાબર. આ રીતે YAB કેટલાનો થયો? 60 નો થઈ ગયો. બરાબર. 60 અંશનો. હવે
રીતે એનો દરેક ખૂણાનો દ્વિભાજક દોરતા આપણને આવડે છે. ખૂણો બને તો એના અંત્ય બિંદુઓ પરથી 1/2 કરતા વધારે ત્રિજ્યા લઈને જે આ જે છે માપ 1/2 xy જે બને છે એ લઈને તમે 2 ચાપનું છેદ બિંદુ મેળવો અને એને જોડતો કિરણ દોરી દો તો જે ખૂણો બનશે એ આપેલા ખૂણા કરતા અડધા માપનો હશે. અહીંયા am એ YAB નું દ્વિભાજક બને છે. તો પરિણામે MAB જે રચાયો તો MAB તમારો કેટલાનો થશે 30 થશે છે. એ જ રીતે ફરીથી 30 નું આપણે અડધું કરીએ તો MAB નો દ્વિભાજક કિરણ AN રચ્યો તો ખૂણો NAB જે બનશે એ કેટલા અંશનો બનશે 15 અંશનો બનશે. એ માંગેલું આપણું શું છે ખૂણો છે. માંગેલો ખૂણો એને 15 અંશનો રચાયો. તો મિત્રો હું કશું જ નથી, પુનરાવર્તન છે. 5 7માં 7માં લગભગ આ ખૂણાઓની રચના આવી જાય છે. તો એ જ વસ્તુ ધોરણ 9માં તમારે પુનરાવર્તન સ્વરૂપે ફરીથી ભણવાની છે. પણ કેટલાક ખૂણાના માપ તમને નવા લાગશે. આગળ તમે પાઠ્યપુસ્તકમાં નજર કરો તો 15 પછી તમારે 75 દોરવાનો છે. તો 75 દોરવા માટે તમને હું ઝાંકી આપી દઉં છું. 75 અંશનો દોરવો છે આપણે તો શું કરશો તો કે પહેલા કાટખૂણો દોરો અને એની અંદર 60 નો પણ દોરો. તો આ કાટખૂણો અને આટલી ત્રિજ્યાના આપણે અહીંયા લઈને તો 60 નો પણ થાય. બરાબર છે. તો કાટખૂણો 90 નો અને 60 નો રચ્યો તો બંને વચ્ચે જગ્યા કેટલી રહી ગઈ 30 અંશની. તો આ 30 અંશના આપણે દ્વિભાજક દોરીએ અને એને જોડી દઈએ તો આ તમારો જે ખૂણો થશે એ કેટલાનો થશે 75 અંશનો થાય. બરાબર છે મિત્રો. તો આપણે 75 અંશનો ખૂણો તમે જાતે દોરી શકશો એમ માનું છું. ફરીથી તમને કોઈ તકલીફ હોય તો વારંવાર તમારે પ્રેક્ટિસ કરીને અથવા અહીંયા આપણે જ્યારે મળીશું ત્યારે ફરીથી તમને આ ખૂણાઓ શીખવીશું. પણ હું માનું છું કે છેલ્લી વાત છે અહીંયા તમને આ સરળ રીતે સમજાવ્યું છે અને સમજ પડી હશે. તો ગૃહ કાર્યમાં કેટલાક ખૂણાઓ દોરવાનું આપવામાં આવશે. એમાં 75 મેં શીખવ્યું છે. જો 75 દોરવા માટે શું કરશો તો કે ભાઈ કાટખૂણો દોરીશું. કાટખૂણો દોરતા આપણે હમણાં શીખ્યા 22.5 માં. તો કાટખૂણો બની ગયા પછી એના અંદર તમે 60 નો પણ બનાવશો તો 60 આ 60 છે અને આ 90 છે. જગ્યા કેટલી રહી 30. તો 30 અંશનો જે ખૂણો છે એની અંદર દ્વિભાજક કરી નાખો. બે ભાગ કરો તો 15 બીજા ઉમેરા છે. 60 માં 15 ઉમેરશો તો તમારા કેટલા અંશનો ખૂણો બની જશે 75 અંશનો ખૂણો બનશે. તો વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યની અંદર એના પછીનો જે દાખલો છે એમાં 75 અંશનો ખૂણો તમારે ગૃહ કાર્યના નોટમાં દોરી બતાવવાનો રહેશે. તો મિત્રો આજે તમે મારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ વસ્તુ અઘરી નથી. વારંવાર તમે રચનાની પ્રેક્ટિસ કરશો તો કોઈ પણ કઠિન જે વસ્તુ છે એ મહાવરાથી પ્રેક્ટિસથી સરળ બને છે. તો દરેક ખૂણાઓ કોઈ પણ માપનો ખૂણો પૂછાય તો આ વર્તુળ એટલે કે પરિકરનો ઉપયોગથી અને માપપટ્ટીના બે સાધનોનો ઉપયોગ કરવાનો છે. કોણ માપકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. નોંધી લો. કોણ માપક તમે અગાઉના પ્રાથમિક સ્તરે એનો ઉપયોગ શીખતા આવેલા છે કે ડાયરેક્ટ કોણ માપક મૂકો અને નિશાની કરીને કોણ બનાવી દીધા હતા. પણ અહીંયા રચના કરવાની છે. તો રચના માત્ર પરિકર અને માપપટ્ટી બે સાધનોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. કોણ માપક વાપરી શકાય નહીં તે ધ્યાન રાખો. તો 75 અંશનો ખૂણો તમે આ રીતે દોરી શકશો તો ગૃહ કાર્યની અંદર 75 અંશનો ખૂણો તમે દોરી નાખજો. આજે આપણે ખૂબ સારી રીતે ભણ્યા છે અને દરેક ખૂણા તમને સમજાયા છે એમ માનીને હું મારા આ ક્લાસને વિરામ આપું છું. જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ.